જય રામાપીર, જય માતાજી. આજ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે સાંજે વ્લોગ ચાલુ કર્યો છે. આજ તો સાંજે આજ એવી રીતનું કાજ પ્રોગ્રામ છે. શેનો પ્રોગ્રામ છે? તને દાંત કાઢેલા આવું બધું ભેગું કર્યું. લીંબુ મેથી કોથમીર મરસા બનાવવાનો પ્રોગ્રામ છે. ભજીયા એટલે બોલો જો ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે ને એટલે ત્યારે વ્લોગ ચાલુ કર્યો. ભજીયાનો વ્લોગ બનાવવાનો છે. આખો વ્લોગ ભજીયાનો બનાવવાનો એવું છે ને થોડી શું કરવાનું? ભજીયાનો વ્લોગ બનાવવાનો છે મસ્તીનો. આખો વ્લોગ બનાવી નાખવાનો ભજીયાનો કરી દેવીને કા લગીન આપી દેવાનું છે વ્લોગ આખે મસ્તીનો. તો હાલો હવે નકરો વિડીયો નહીં ઉતારવાનો, આ કપાવવાનું છે તે ને હોય કપાવવાનું એમ થોડા હાલતા હશે. લે તારે એ બનાવવાનું હું વિડીયો ઉતારું ના, વિડીયો હું ઉતારતી જાશ ને બધું કાપતી હોય તેને જાય. ચાલો મળો કાપતા. હલલ કર ચાલુ મરસા મરસા તો કાપો જ મળું. તમે કોથમરી કાપ નાખો, હાલો મેથી કાપ નાખો, કા મરસા ખમણાઈ જાય, લીંબુ રસ કાઢ નાખું. હજી ડુંગળી લેવા જવાનું છે. જો ડુંગળી નીચે ડુંગળી લેતા આવવાનું. એવું છે? હા, મરસા તો બહુ તીખા છે. લેતા મસાલો બધું તારે કાપવાનું. ડુંગળી લેતા હોય જાઓ અને કાપવા મળો. હાલો હું ઉતારતી જાય છે બધું ફેરીશ. કા મદદ તો કરાવવી પડે ને. લે નો હાલે એવું ના હાલે 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 હો, હાલે જ નહીં. હાલે હાલે હાલે. કોમેન્ટ કરો બધા. હાલે ને થોડે થોડે કયો. કોથમીર કાપ કાપ આ કપાય જ છે. રાખણ બાખા બધું નાખી દેવું. પાંદડા કાપતા ને ડુંગળી લીંબુ રસ હજી કોથમરી કાપવાનું બાકી છે. કોથમીર બાકી છે. મેથી કપાય છે. મેથી કપાય છે ને આપણે લીંબુ રસ કાઢવાનું. કોથમીર આ મેથી બધાનો કાઢ બધું નાખજો ને એટલે નહીં થાય કાંઈ. એવું છે. હા, બધો રસ કાઢ નાખો એટલે તે થાય. મેથી અત્યારે કડવી હોય હો. ન લાગે. અરે હોય અત્યારે કડવી. જો ભજીયા ખાવા છે ને તો કેવી મહેનત કરે જોઈએ. મોઢું જો થાય ભજીયા ખાવા છે એટલે આ મહેનત કરે છે. નકર આ મહેનત કર્યા કાંઈ. ભજીયા ભજીયા. જો અમારે હેમનસી બેન દૂધ લઈને આવી ગયા. અમારા માહી બેન આવ્યા. ભજીયા ખાવા આવ્યા. એ લે હા કેસ ભજીયા ખાવા આવી. બોલો તો મોડો મદદ કરવા. હાલો મદદ કરાવે છે ને ભજીયા ખાવા હોય ને. લે ભજીયા ખાવા મદદ કરાવી જ પડે ને. કેમ તમારે ઘરે ફ્રીજ નથી? કેમ થોડોક છે? લે તે એને કહેવાય હંધા ડબલા લઈ જાઓ મૂકી જાયજો પાછા આવીને. નકર એમ કોઈ નહીં દેવી બળપ. એમ ન કહી દેવાય. બોલાવે બોલ હું બોલાવે બાળ બોલાવે તમને. બોલ એ તો એક વાર્તા વાર તને કઈ આવડે છે? બોલ. હા બીજી જે આવડે એક વાર થકી. એક વાર્તા કે કાલ એક બિલાડી જાડી તેને પહેરી સાડી સાડી પહેરી ફરવા ગઈ તળાવમાં તરવા ગઈ તળાવમાં મગર બિલીને આવ્યા કર સાડી છેડો છૂટી ગયો મગરના મમ્મા આવી જા મગર બિલી ખાઈ લ્યો હું આ બેઠી તા વાર્તા પૂરી થઈ ગઈ. હું તો આ બધું લઈને આવી કે કાંઈ ગામ કે લે મારી પાસે વાર્તા સાંભળવા જા કર મેં એક ગા વાર્તા પૂરી કરી દીધી. વાહ 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 સરસ મજાની વાર્તા કરી હો માહી. તને કઈ આવડે છે? એને કઈ નથી આવડતું. એ કે મને કાંઈ નહોતું આવડતું. એને કઈ નથી આવડતું. હા એને તારી જેટલું નથી આવડતું. એને કઈ નથી આવડતું. માહી તારી જેટલું નથી આવડતું. એટલે હાચી
હાલો તો હવે કોથમીર મેથી ને આ ડુંગળી મરચાં બધું બીજા નામ સુધારાઈ કાંદા ગયું છે. મરચાં આ લીંબુ અને આ ધોળી હાલે બનાવીને ખાઈ બસ એટલી જ બનાવવાની છે. તમે બે બાપ દીકરો જ છો એટલે એટલી ચટણી જ થઈ ગઈ. ઘાટી ઘાટી આ વખત સમોસા બનાવે તેથી લાવ્યા છે. દીદી તો આટલી તો ઘણી છે. આમાં હું ચટણી કાંઈ હોય નહીં, પાણી નાખી ચટણી પડી ગઈ એટલે એ ચટણી બની ગઈ. આમાં કાંઈ બીજું કાંઈ નાખવાનું હોય નહીં. એવું હમણાં ઉકળે કા ચટણી એટલે થઈને પીળી ધમરક જેવી. આપણે જો રબડું મસ્તીનું તૈયાર બની ગયું છે. સરસનું ને તેલ જો મૂકી દીધું છે. પેલા તો જો આપણે વેફર થોડીક તળેલું છે. વેફર તળી પછી ભજીયા બનાવવાના છે. હજી તો તેલ આવ્યું નથી એટલે થોડીક વાર ખમી ભજીયામાં નાખવાનું બાકી રહી જશે. છોડો માપે માપે જ હોય કંઈ ન હોય તો નાખવાનું આવે. આપણે લીંબુનું પાણી નાખી સરસનું ખાવા છે. બી છે ને એટલે એવું છે. આટલા બી હાલો તેલ આવ્યું તેલ આવી ગયું છે નથી હજી. સરસ કેવું રીતનું થઈ ગયું. લીંબુનું પાણી આવ્યું એટલે સરસ પીછે બનવાના છે. મોટું પાણી આવી ગયું છે રગડું જોઈ. હવે મેલ ફટાફટ હા ફર નાખ તો એક આવ્યું તેલ એક તેલ નથી આવ્યો થોડી વાર ખમી જાય. હાલો તો જો આપણે ભજીયા બનાવવા મળી ગયા. એક ઘણ તો સડી ગયો. ગરમે ગરમ ભજીયા જમ્યા છે પેલા હા ગરમે ગરમ ભજીયા જેને ભાઈ ખાવા હોય એ આવી જાવ. અમે તો જો ભજીયા મળ્યા છે બનાવવા. ભજીયા ભાવતા હોય કોમેન્ટ કરજો. હા કોમેન્ટ કરજો અને જટ જેને ભજીયા ખાવા આવવું હોય ઈ ફટફટ કોમેન્ટ કરજો. એટલે અમે કોમેન્ટ કરો અને કહો કે અમે કયા ગામથી કોમેન્ટ કરીએ. તમારું નામ પણ લખજો અને ગામનું પણ નામ લખજો એટલે અમને ખબર પડે કા કે આ ગામના શું છે એમ અમારી વિડીયો. સો ભજીયા લાલ થઈ ગયા એમાં શું તેલ ઉધી ગયો એમાં શું રસ છે બધો જો આ ફર કઈ કેરી હતી એમાં શું કઈ ગોળ કઈ ગોળ ભડદા આપણે મોર બોકેલું ઈ કેરી કોણ લઈ હિંમત દુકાન અરે તાર મમ્મી ને તે કે એવી મતદાર દુકાને કેરી લઈને ન બોલે. સાખ્યો ગળ્યો છે. હાલો જો ભજીયા સડી ગયા બસ તેના સલ ફૂલ્યા હો. એવું છે એની પાસે જોતે એમને સરસ બે ઘાણ થઈ ગયા. હવે બીજા વાળું કર આપણે તો ગરમા ગરમ બે જવાનું ગરમે ગરમ બીજા કા બે ઘાણ થઈ જાય છે. હતો બેટા પિંજરામાં આપણે તો ગરમ તો એમાં શાક ભર્યું હશે. મેં તો અહીંયા હશે જો અહીંયા આ બોટલ પાસે જો અહીંયા છે. એમાં સાઈઝ છે ચટણી છે બધું એમાં. હાલો તે જો વાળું કરવા બેસી ગયા છે અને ભજીયા ઉપર આવી ગયા છે. કાલ ભજીયા ખાધા હતા ને અત્યારે પાછા ભજીયા પડે. ગરમે ગરમ
ગરમી ગરમ ભજીયા મૂક્યા આવ્યા હતા. હાલો જો વાળું પાણી કરી લીધા અને જો ખાટે બેસી ગયા છે. વાળું પાણી કરીને ખાટે બેસી ગયા. જો અમારા શેઠને ભજીયા વધી ગયા એટલે જો એ તો આમ આંખ્યું બંધ કરવા માંડ્યા. એને ધ્યાન સડશે ભજીયા ખાઈને તો જો અમે પણ જો ખાટે બેસી ગયા. અમે તો આજ કાંઈ ભજીયા બહુ ખાયા અમારે ભજીયા કાંઈ બહુ હાલે નહીં એટલે સાઠા એકાદ બે ભજીયા. જો વાળું પાણી કરી લીધા અને આજનો બ્લોગ મારો તમને કેવો લાગ્યો બધાય કોમેન્ટ કરજો, લાઈક કરજો. ભજીયા ગમ્યા હોય તો બધાય કોમેન્ટ કરજો. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. ફરી મળશું નવા બ્લોગમાં. જય રામાપી, જય માતાજી.